કર્મનો હિસાબ ક્યાં અને કેવી રીતના મેનેજ થાય છે? એ કેવું છે, આ મેગ્નેટ હોય ને, પછી આમ આપણે આમ ફેરવીએ તો નહીં, ઘણા લોકો શું કરે, ટેમ્પાની નીચે મેગ્નેટ ચોંટાડે અને ગાડી આમ ફેરવે રસ્તા ઉપર, લોખંડના બધા ચોંટી જાય, પછી ઘરે આવીને કાઢી ભંગારને વેચીને પૈસા કમાય. હવે બોલે લોખંડને કોણે કીધું અહીંયા મેગ્નેટ છે, તું જજે? એવા મેગ્નેટ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક થાય છે પરમાણુ. અને એ કેવો નિયમ છે, આપણે ભાવ કરીએ, એક વાઇફ જોઈએ, એક બાબો, એક બેબી, થોડું નાની ફેક્ટરી હોય, 3 બેડરૂમનું ઘર હોય, આટલું આપણે માગ્યું. તો પેલીએ માગ્યું હોય કે સારો ધણી જોઈએ, એક બાબો બેબી જોઈએ, ફેક્ટરીવાળો બિઝનેસ હોય એવો હસબન્ડ જોઈએ, શાંતિ સ્વભાવનો. તે આપણા પરમાણુ ને એના પરમાણુ ઇલેક્ટ્રોમેગ્નેટિક થયા, પછી એટ્રેક્શન થઈને પછી પરણે. હવે એમાં +8 પોઈન્ટ હોય ને, એનાથી એટ્રેક્શન થાય. પછી 92 હોય એવા હોય 100માંથી કે જે ઊંધા હોય, એટલે અથડામણ થાય. પણ એ થવાની ખરી. અને એ જ્યારે એ કેવી રીતે કોઝિસ બંધાય છે, તો કે હું ભૂમિક છું, મારે જીવનમાં કેવી રીતે સુખી થવાય, વાઈફ હોય, 2 છોકરા હોય, ધંધો હોય, એ તમે ભાવ કરો છો. એ ભાવ એ બીજ નાખે, એ જ કર્મ બાંધ્યું કહેવાય છે. અને એ આત્માના ઉપર આવરણ રૂપે રહે છે, એને કોઝલ બોડી કહેવાય છે. કોઝલ બોડીમાં બધું કલેક્શન થાય. જેમ આપણે ભાવ કરીએ એટલે પરમાણુ ચાર્જ થાય, એ ચાર્જ થયેલા પરમાણુ કલેક્શન ભેગું થાય અને કોઝલ બોડી કહેવાય. અને એ પછી પેલી છોકરીએ પણ કોઝિસ કર્યા હોય ગયા ભાવમાં, તો એનાય કોઝલ બોડી રેડી હોય, પછી બેવની ઇફેક્ટ માટે એટ્રેક્શન થાય, પછી ભેગા થઈને પરણે. એટલે એ કર્મ કોઝલ બોડીમાં અથવા તો આત્માના આવરણ રૂપે રહે છે, અને પછી ફળ આપીને, ઇફેક્ટ આપીને પછી પૂરા થાય છે. એટલે એ આખી પ્રોસેસ ઓટોનોમસ છે, કોઈ આમ હા, કોઈ કરવી ના પડે, ઓટોમેટિક.